અરવલ્લી મોડાસા રૂરલ પોલીસે 26,400 ની કિંમતનો મેફેડોનના જથ્થા સાથે 5,53,400 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન કેડી ગોહિલ પીઆઈ તેમજ એમજે પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા બીજા પોલીસના માણસો સાથે મેઘરજ રોડ ઉપર ગેબી સોસાયટીને થોડેક આગળ મેઘરજ તરફથી મોડાસા તરફ આવતા રોડ ઉપર શંકાસ્પદ વાહનનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સફેદ રંગની ગાડી આવી, જે ગાડીની આગળ નંબર પ્લેટ લગાડેલ ન હોય તેને ઊભી રાખતા ચેકિંગ કરતા તે ગાડીના પાછળના લગાય નંબર પ્લેટ નંબર GJ 1RH 7448 હોય, જે સદર ગાડી ચાલક સોહેલ હુસેન અજીજભાઈ અહેમદભાઈ મંસૂરી રહે સરવાણા હિંમતનગર તેમજ બીજો ઈસમ જેનું નામ પૂછતા ફૈજાન રહીમભાઈ અબ્દુલભાઈ સાબલિયા રહે મોડાસા ટિન્ટોય બગીચા વિસ્તાર જિલ્લો અરવલ્લી હોવાનું ખુલ્યું હતું. તેમની તપાસ કરતા કોફી કલર જેવા જેકેટમાંથી ડાબી બાજુએ જાકીરની અંદરના ભાગે ખિસ્સામાંથી મેફેડોનનો જથ્થો 2.64 મિલીગ્રામ જેની કિંમત 26,400 તથા ઉપરોક્ત ઈસમો પાસેથી બીજી મોબાઈલ તેમજ સફેદ કલરની ગાડી અને એમ કરીને ટોટલ 5,53,400 મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા.